હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં. આજે હું તમારા માટે વેજીટેબલ સૂપની રેસીપી લઈને આવી છું. રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. વેજીટેબલ સૂપ બનાવવા માટે મેં 1 ટીસ્પૂન જેટલું બટર એડ કરી દીધું છે અને એની અંદર મેં આ 6 થી 7 કળી લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, તેને એડ કરી દઈશું. અને એક મોટું મરચું, એને પણ મેં ઝીણું સમારી લીધું છે, તે એડ કરી દઈશું. હવે આને આપણે થોડું શેકી લેવાનું છે. બે મિનિટ માટે શેકવાનું છે. પછી એની અંદર આ બીજા આપણે વેજીટેબલ એડ કરીશું. એમાં કોબીજ, કેપ્સિકમ, ગાજર, ફણસી અને લીલી ડુંગળીનો આગળનો ભાગ, એટલે સફેદ ભાગ. આને પણ આપણે 2 મિનિટ માટે શેકી લઈશું. હવે 2 મિનિટ પછી એની અંદર આપણે 5 બાઉલ જેટલું પાણી એડ કરીશું. એટલે ગ્લાસથી માપીએ તો 2.5 ગ્લાસ જેટલું. હવે ગેસની ફ્લેમ આપણે થોડી મીડિયમ કરી દેવાની અને એની અંદર સ્વાદ મુજબ મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન જેટલી ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને 1 ટીસ્પૂન પ્લસ 1/4 ટીસ્પૂન જેટલો વિનેગર. હવે આને થોડું ઉકળવા દઈશું કે થોડા આપણા વેજીટેબલ અંદર ચડી જાય એટલા માટે. મિનિટ ઉકાળ્યા પછી એની અંદર આપણે કોર્નફ્લોરની સ્લરી એડ કરવાની છે. તેના માટે મેં 1.5 ટેબલ સ્પૂન જેટલું કોર્નફ્લોર અને 2 ટેબલ સ્પૂન જેટલું પાણી લઈને અહીં તેને ઓગાળી કાઢવાનું. ને આની અંદર એડ કરી દેવાની અને ફરીથી એને 5 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું. સૂપ આપણો તૈયાર છે, તેને ગરમા ગરમ સર્વ કરી લઈશું. તૈયાર છે આપણો ગરમા ગરમ વેજીટેબલ સૂપ. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.